સ્વાગત છે આજના ગહન વૈચારિક વિશ્લેષણમાં. જો એક સાદો વિચાર કરીએ, આપણું કોઈ હાડકું તૂટે કે કદાચ ફેફસામાં કોઈ ઇન્ફેક્શન થાય તો આજના મેડિકલ સાયન્સનું એક્સરે મશીન કે પછી MRI એક જ સેકન્ડમાં બધું સ્પષ્ટ બતાવી દે છે. હા, તરત રિપોર્ટ હાથમાં આવી જાય. બરાબર. ત્યાં બધું એકદમ બ્લેક એન્ડ વ્હાઇટ છે. પણ વિચારો કે જો મન ભટકી જાય અથવા તો આપણી અંદરની ચેતના કોઈ અંધારા ખૂણામાં અટવાઈ જાય તો એનો એક્સરે કેવી રીતે કાઢવો? એ બહુ મોટો પ્રશ્ન છે અને આધુનિક વિજ્ઞાન પાસે પણ આનો કોઈ સીધો જવાબ નથી. સાચી વાત. એટલે જ સદીઓ પહેલા કોઈ પણ જાતની આધુનિક ટેકનોલોજી કે મશીનો વિના સંત દાસ સતારે માનવ ચેતનાનો અને આત્માની યાત્રાનો એક એવો સચોટ નકશો તૈયાર કર્યો હતો, એક જાતનો આધ્યાત્મિક એક્સરે જ કહી લો, જે આજે પણ મોટા મોટા મનોવૈજ્ઞાનિકોને વિચારતા કરી દે છે. ચોક્કસ. એમનું એ ભજન ખરેખર અદ્ભુત છે. હા, તો આજના આપણા વિશ્લેષણનો વિષય એ જ અત્યંત રહસ્યમય અને આધ્યાત્મિક ભજન છે. સખી પિયું મનાવા આજ હાલો જઈએ રે. આપણે આ ભજનમાં વર્ણવેલી જીવાત્માની યાત્રા અને તેમાં આવતા ત્રિવેણી ઘાટ, અમૃત કૂવો, દશુમુ દ્વાર જેવા પ્રતીકોના ઊંડા અર્થને ઉકેલવાના છીએ. અને અહીં એક વાત ખાસ સમજવા જેવી છે કે આ માત્ર કોઈ સામાન્ય ગીત કે કવિતા નથી. આ એક પ્રેક્ટિકલ મેન્યુઅલ છે. દાસ સત્તાર આ ભજનમાં જે પ્રતીકો વાપરે છે તે ખરેખર માનવ મન અને શરીરની અંદર ચાલતી અત્યંત જટિલ પ્રક્રિયાઓનો એક નકશો છે. આ કોઈ બહારના તીર્થસ્થાનની યાત્રા નથી, પણ પોતાની જ અંદરના અજાણ્યા પ્રદેશો ખેડવાની વાત છે. એકદમ. તો ચાલો આને જરા વિગતવાર સમજીએ. યાત્રાની આ વાત ભજનની પહેલી જ પંક્તિમાં એક અત્યંત પ્રચંડ ઝુરાપા સાથે, એક વિરહ સાથે શરૂ થાય છે. ભજન કહે છે કે સખી પિયું વસે પરદેશ મુજને મેલી રે, હું તો પિયું વિનાની બેન બની છું ઘેલી રે. હા, મતલબ કે આત્મા પોતાના મૂળ સ્વરૂપ એટલે કે પરમાત્માથી વિખૂટો પડી ગયો છે. બરાબર. મને તો આ સાંભળીને પેલો વિચાર આવે કે જાણે કોઈ વ્યક્તિ એવી જગ્યા માટે હોમસિકનેસ અનુભવી રહી છે જ્યાં તે ખરેખર ક્યારેય ગઈ જ નથી, પણ અંદર એક અજીબ ખાલીપો છે. સાવ આવું જ. અને આ ખાલીપાને ભરવા માટે જ યાત્રા શરૂ કરવાની છે. હા, પણ મારો પ્રશ્ન અહીંથી શરૂ થાય છે. જુઓ, દાસ સત્તાર કહે છે કે સખી નાભી કમરથી આજ નીકળી ચાલો રે. મારો સવાલ એ છે કે યાત્રા નાભીથી જ કેમ? એટલે જુઓ, આપણે બુદ્ધિગમ્ય નિર્ણયો મગજથી લઈએ છીએ અને ભક્તિ કે પ્રેમની વાત આવે તો હૃદયની વાત થાય. તો પછી આ પ્રસ્થાન બિંદુ નાભી કેમ? આ બહુ જ રસપ્રદ સવાલ છે. જુઓ, મગજ અને હૃદય બંને આપણા અસ્તિત્વના બહુ મોડા વિકસેલા હિસ્સા છે. યોગિક વિજ્ઞાનમાં નાભીને મણિપુર ચક્ર કહેવાય છે. અચ્છા. અને તમને ખ્યાલ હશે કે જ્યારે કોઈ જીવ ગર્ભમાં આકાર લે છે ત્યારે તેને જીવન ઊર્જા અને પોષણ ક્યાંથી મળે છે? ઓહ હા, ગર્ભનાળ દ્વારા, નાભીથી જ. બરાબર. અસ્તિત્વનો પહેલો ધબકાર નાભીથી જ શરૂ થાય છે. જો આધ્યાત્મિક યાત્રા મગજથી શરૂ કરીએ ને તો એ તર્ક અને દલીલોમાં અટવાઈ જાય. મગજ હંમેશા ભૂતકાળના અનુભવો પર જ ચાલે. જો હૃદયથી શરૂ કરીએ તો લાગણીઓના વંટોળમાં ખેંચાઈ જવાય. નાભી એ એકદમ શુદ્ધ, ભેળસળ વગરની પ્રાણ ઊર્જાનું મૂળ કેન્દ્ર છે. એટલે તમે એમ કહેવા માંગો છો કે આ યાત્રા કોઈ બૌદ્ધિક કસરત નથી? ના, જરાય નહીં. આ યાત્રા અસ્તિત્વના મૂળમાંથી શરૂ થવી જોઈએ. વાહ! આનો અર્થ એ થયો કે આપણે યાત્રાનું પેકિંગ એ જ જગ્યાએથી કરવાનું છે જ્યાંથી આપણું સર્જન થયું છે. હવે અહીં એક બહુ રસપ્રદ વાત આવે છે. જ્યારે આપણે નાભીથી યાત્રા શરૂ કરીએ ત્યારે આગળ એક બહુ મોટો મુકામ આવે છે. હા, ત્રિવેણી ઘાટ. હા, ભજન કહે છે, સખી ત્રિવેણીનો ઘાટ ધણો છે મોટો રે, નથી સૃષ્ટિમાં કોઈ એવો નદીનો જોટો રે. પણ આની સાથે જ એક બહુ જ કડક ચેતવણી છે. તરતા રે તરતા આડું અવડું ના જોશો રે, જો ભૂલ ખાશો તો બેન અવસર ખોશો રે. આ ચેતવણી બહુ જ મહત્વની છે. મને તો આ સાંભળીને જાણે એવું લાગે કે કોઈ વ્યક્તિ બે ઊંચા પર્વતો વચ્ચે બાંધેલા પાતળા દોરડા પર ચાલી રહી હોય. જરાએ નીચે કે આસપાસ જોયું તો સીધા ખીણમાં. હા, એકદમ પરફેક્ટ ઉદાહરણ આપ્યું તમે. પણ મારો પ્રશ્ન એ છે કે આસપાસ જોવાની આટલી સખત મનાઈ કેમ છે? અને આ ત્રિવેણી ઘાટ વળી ક્યાં આવ્યો? શું આપણા મગજમાં ચાલતા વિચારોનું સંગમ છે? આધ્યાત્મિક માર્ગ આટલો કઠોર કેમ છે? અહીં રસપ્રદ બાબત એ છે કે આ કોઈ ભૌતિક નદીઓ નથી. આ આપણી નર્વસ સિસ્ટમ અને આંતરિક ઉર્જા વિજ્ઞાનનું એક બહુ મોટું રહસ્ય છે. અચ્છા. યોગની ભાષામાં આને ઈડા, પિંગલા અને સુષુમ્ના નાડીઓનો સંગમ કહેવાય છે.
જો આજના વિજ્ઞાન સાથે જોડીએ ને તો ઈડા એટલે આપણી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે શરીરને શાંત કરે ઓકે. અને પિંગલા એટલે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે શરીરને સક્રિય કરે અથવા તો પેલા ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં લાવે. હા, આપણું મન હંમેશા આ બે સ્થિતિઓ વચ્ચે ઝોલા ખાતું હોય છે. હા, ક્યારેક બહુ ઉત્તેજિત તો ક્યારેક સાઉન્ડ નિષ્ક્રિય. બરાબર. પણ ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં જ્યારે આ બંને ઊર્જાઓ સંતુલિત થઈને મધ્ય નાડીમાં એટલે કે સુષુમ્નામાં પ્રવેશે ને ત્યારે એક પ્રચંડ શક્તિ પેદા થાય છે. ઓહ, એટલે બે વિરોધાભાસી વસ્તુઓ વચ્ચે એક પાવરફુલ સંતુલન સર્જાય છે. હા, અને જ્યારે આટલી મોટી શક્તિ સર્જાય ત્યારે એકાગ્રતા સૌથી વધુ જરૂરી બની જાય છે. પેલી ચેતવણી છે ને, આડું અવળું ના જોશો, એ આ એકાગ્રતા તરફ જ ઇશારો કરે છે. એટલે જો ધ્યાન ભટક્યું તો પતી ગયું. સાચી વાત. કારણ કે જ્યારે સાધક આ અવસ્થામાં પહોંચે છે ત્યારે તેનો પોતાનો અહંકાર અને મન તેને ભટકાવવાનો પૂરો પ્રયાસ કરે. આસપાસ જોવું એટલે દુનિયાવી મોહમાયા, ભવિષ્યની ચિંતાઓ કે ભૂતકાળના વિચારોમાં ફસાઈ જવું. લેસર બીમ જેવું જ ને. જો એક જ બિંદુ પર કેન્દ્રિત હોય તો ધાતુને પણ કાપી નાખે. હા, પણ જો વિખેરાઈ જાય તો એની શક્તિ સાવ શૂન્ય. એટલે એકાગ્રતા તૂટવી એટલે સીધું આધ્યાત્મિક પતન. આ તો જાણે મનની આંતરિક સર્કિટ બોર્ડને હેક કરવા જેવી જ વાત થઈ. હવે જાણે સાધક આ ત્રિવેણીનું બેલેન્સ જાળવી લે તો આપણને એમ થાય કે હાશ, હવે તો હાઈવે આવી ગયો, હવે રસ્તો એકદમ સીધો અને સરળ હશે. પણ એવું હોતું નથી. હા, બિલકુલ નહીં. ભજન સાવ અલગ જ ચિત્ર ઊભું કરે છે. હવે આવે છે એક વાંકો ચૂકો માર્ગ. દાસ સત્તાર કહે છે, સખી બંકનાળની વાટ વાંકી ચૂકી રે, ત્યાં ધીમા હાલજો બેન પગલાં મૂકીને. આ બંકનાળનો કન્સેપ્ટ બહુ ઊંડો છે. મને જ વિચાર આવતો હતો કે જો બધી ઊર્જા સુષુમ્ણામાં એક જ દિશામાં વહેવા લાગી છે તો પછી આ રસ્તો આટલો વાંકો ચૂકો અને મુશ્કેલ કેમ છે? આને તો સીધો હોવો જોઈએ ને? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો આ માનવ મનોવિજ્ઞાનની એક ઊંડી વાસ્તવિકતા છે. જુઓ, ભલે ઊર્જાનું સંતુલન થઈ ગયું હોય પણ મનમાં જે જન્મોજન્મના સંસ્કારો, ડર અને કન્ડિશનિંગ જામી ગયા છે એ કંઈ રાતોરાત સીધા નથી થઈ જતા. અચ્છા, એટલે જૂની આદતો. હા, ન્યુરોસાયન્સની ભાષામાં કહીએ તો આપણા મગજમાં ન્યુરોનલ પાથવેઝ વર્ષોની આદતોથી એટલા તો ગૂંચવાયેલા હોય છે કે એને બદલવા બહુ અઘરા છે. એ તો છે. સવારે વહેલા ઉઠવાની એક સાદી આદત બદલવી હોય તોય કેટલી તકલીફ પડે છે. તો આ તો અસ્તિત્વની વાત છે. બરાબર. એટલે જ આ આંતરિક માર્ગમાં શંકાઓના વળાંકો આવે છે, જૂના ભયના ખાડા આવે છે. દાસ સત્તાર એટલે જ કહે છે કે ધીમા હાલજો, ઉતાવળ કરવાથી આ ગૂંચવણો વધુ ગૂંચવાઈ શકે છે. એટલે ધીરજથી ડીપ રૂટેડ ટ્રોમા અને જૂની માન્યતાઓને એક પછી એક ડીકોડ કરવાની પ્રક્રિયા છે. જાણે પર્વતારોહણનો કોઈ અત્યંત જોખમી ટ્રેક હોય. પણ આટલી મુશ્કેલી પાર કર્યા પછી ઇનામ શું છે? ઇનામ બહુ મોટું છે. હા, ભજનમાં આગળ છે, સખી સન્મુખ કૂવો અમૃત ભર્યો છે ખાસો રે, એ અમૃત પીને બેન અમર તમે થાશો રે. મને અહીં એ પૂછવું છે કે સમુદ્ર મંથનવાળા અમૃતની તો વાર્તાઓ આપણે સાંભળી છે, પણ મનોવૈજ્ઞાનિક રીતે આ અમૃત કૂવો શું છે? શું આ પેલી ફ્લો સ્ટેટ જેવું કંઈક છે જ્યાં માણસને સમય કે સ્થળનું ભાન જ નથી રહેતો? જુઓ, ફ્લો સ્ટેટ એ મનોવિજ્ઞાનનો સારો શબ્દ છે. પણ અમૃત કૂવાની અવસ્થા એનાથી બહુ જ વિશાળ છે. ફ્લો સ્ટેટમાં તમે કોઈ કામ સાથે એકરૂપ થાઓ છો. હા, લાઈક પેઇન્ટિંગ કરતા હોઈએ તો એમાં ડૂબી જઈએ. બરાબર. પણ અહીં વ્યક્તિ પોતાના મૂળ અસ્તિત્વ સાથે એકરૂપ થાય છે. અમૃત શબ્દને છૂટો પાડીએ તો અ અને મૃત એટલે કે જેમાં મૃત્યુ નથી તે. ઓહ, આત્મજ્ઞાન. બિલકુલ. આ કોઈ પીવાનું પ્રવાહી નથી. આ એ જ્ઞાન છે જે થાય ત્યારે સાધકને સમજાય છે કે તે માત્ર આ શરીર કે વિચારોનો સરવાળો નથી. તે શુદ્ધ ચેતના છે અને ચેતના ક્યારેય મરતી નથી. શું વાત છે! એટલે ભૌતિક મૃત્યુનો ડર કાયમ માટે ખતમ? હા, અને આ સત્યનો સાક્ષાત્કાર જ અમૃત પીવા સમાન છે. આ અનુભૂતિ કેટલી અદ્ભુત હશે! મને તો એવું થાય કે જેણે મૃત્યુનો ડર જીતી લીધો એની યાત્રા તો અહીં પૂરી થઈ જવી જોઈએ. મંઝિલ આવી ગઈ. પણ અહીં એક એવો વળાંક આવે છે જે ખરેખર મગજની નસ ફાડી નાખે એવો છે. હા, આ ભજનનો સૌથી ટર્નિંગ પોઈન્ટ છે. અમૃત પીધા પછીનું વર્ણન છે કે સખી વાજા વાગે તુર, એટલે કે દિવ્ય સંગીત સંભળાય છે અને અગમ અગોચર ધામ આગળ આવે રે, તયા જળહળ જોત ખૂબ ચમકાવે રે.
એટલે કે ઝગમગતો પ્રકાશ દેખાય છે. પણ અહીં દાસ સતાર સ્પષ્ટ ના પાડે છે કે સખી તયા નો તમે મોહશો રે. તો મારો આ એક બહુ મજબૂત પ્રશ્ન છે. સામાન્ય રીતે ધ્યાન કે યોગમાં દિવ્ય પ્રકાશ દેખાય કે આવું અંદરનું સંગીત સંભળાય એને જ તો આધ્યાત્મિકતાની પરાકાષ્ઠા ગણવામાં આવે છે ને. લોકો વર્ષો સુધી હિમાલયમાં બેસી રહે છે માત્ર આ એક ઝલક માટે. તો પછી દાસ સત્તાર કેમ કહે છે કે આને અવગણીને આગળ વધો? શું આ વિરોધાભાસી નથી લાગતું? આ એક બહુ જ મહત્વનો પ્રશ્ન ઊભો કરે છે. અને આ જ એ જગ્યા છે જ્યાં સાધારણ આધ્યાત્મિકતા અને સાચા સંતોની સમજણ વચ્ચેનો ભેદ દેખાય છે. એટલે જુઓ, આ દિવ્ય પ્રકાશ અને સંગીત કોઈ કલ્પના નથી. ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં જ્યારે આપણી નર્વસ સિસ્ટમ અમુક ફ્રીક્વન્સી પર વાઇબ્રેટ થાય ને ત્યારે આવા અનુભવો થાય છે. તો એ સાચા છે. હા, સાચા છે. પણ એને મંઝિલ માની લેવી એ સૌથી મોટો ભ્રમ છે. આધુનિક સમયના તિબેટિયન ગુરુ ચોગ્યામ ટ્રુંગપાએ એક બહુ જ સરસ શબ્દ આપ્યો હતો, આધ્યાત્મિક ભૌતિકવાદ, જેને સ્પિરિચ્યુઅલ મટીરિયલિઝમ કહેવાય છે. આધ્યાત્મિક ભૌતિકવાદ, આ બંને શબ્દો એકબીજાની સાવ વિરુદ્ધ નથી લાગતા? લાગે છે વિરુદ્ધ, પણ આ અહંકારની સૌથી મોટી ચાલ છે. જુઓ, માણસ પૈસા, સત્તા કે દુનિયાવી મોહ છોડી દે, પણ એનો અહંકાર મળતો નથી. એ માત્ર રૂપ બદલે છે. ઓહ, એટલે પછી એવું વિચારે કે હું તો બહુ આધ્યાત્મિક છું? બરાબર. અહંકાર કહેશે કે જો મને તો દિવ્ય પ્રકાશ દેખાય છે, હું તો સામાન્ય માણસો કરતાં કેટલો ઊંચો છું. આ સિદ્ધિઓનો અહંકાર છે. સાચી વાત છે. આ તો એકદમ પેલી ટ્રેપ જેવું થઈ ગયું. હા, દાસ સતાર જાણે છે કે ભૌતિક સુખો છોડવા સહેલા છે, પણ આ આધ્યાત્મિક સિદ્ધિઓનો મોહ છોડવો અત્યંત કઠિન છે. પ્રકાશ દેખાવો કે નાદ સંભળાવો એ માત્ર રસ્તાના માઇલસ્ટોન છે. એટલે મંઝિલ નથી, ખાલી રસ્તો સાચો છે એની સાબિતી છે. એકદમ. અને જ્યાં સુધી જોવાવાળું કોઈ છે અને દેખાતો પ્રકાશ છે ત્યાં સુધી દ્વૈત કાયમ છે ને. બંને અલગ છે. સત્ય તો આ બંનેની પાર છે. એટલે દાસ સતાર કઠોર બનીને કહે છે કે અહીં મોહિત નથી થવાનું, આગળ વધો. વાહ, આ પર્સ્પેક્ટિવ ખરેખર આંખો ઉગાડી નાખે એવો છે. સિદ્ધિઓ પણ એક પ્રકારનો ભ્રમ જ છે. તો હવે આ બધી મોહજાળ પાછળ છોડી દીધી, હવે સાધક આગળ વધે છે ત્યારે અંતિમ પડાવ આવે છે. ભજન કહે છે, સખી 10મા દ્વારની માએ તાળું જડ્યું રે, એ તો અલખ પુરુષે બેન તાળું ઘડ્યું રે. આ સાંભળીને મને તો આજકાલના પેલા એસ્કેપ રૂમ કોન્સેપ્ટની જ યાદ આવી ગઈ. હા, એસ્કેપ રૂમ ગેમ્સ, બરાબર. હા, કોઈ વ્યક્તિ બધા કોયડા ઉકેલે, રસ્તાઓ પાર કરે અને જ્યારે છેલ્લા દરવાજે પહોંચે ત્યારે ખબર પડે કે ઓહો, આ ખોલવા માટે તો માસ્ટર પાસવર્ડ જોઈએ છે. અને દાસ સત્તાર કહે છે કે સખી મહામંત્રની કૂંચી લેજો સાથે રે, એ તાળું ખોલીને બેન જાજો તમે વાટે રે. તો મારો પ્રશ્ન એ છે કે આ 10મું દ્વાર શું છે અને આ મહામંત્રની કૂંચીનું વિજ્ઞાન શું છે? આખા ભજનનું સૌથી મોટું રહસ્ય અહીં જ છે. જો, આપણા શરીરના 9 ભૌતિક દ્વાર છે. 2 આંખો, 2 કાન, 2 નસકોરાં, 1 મુખ અને વિસર્જનના 2 માર્ગો. હા, એ 9 દ્વાર. આ 9 દ્વાર બહારની દુનિયા તરફ ખુલે છે. આપણે આખું જીવન આ 9 દ્વાર દ્વારા જ સંસારમાં અટવાયેલા રહીએ છીએ. પણ યોગ દર્શન મુજબ માથાના ઉપરના ભાગે સહસ્ત્રાર ચક્ર છે. એને 10મું દ્વાર કહેવાય. અચ્છા. આ દ્વાર બહાર નહીં, અંદરના અનંત બ્રહ્માંડ તરફ ખુલે છે. પણ અલખ પુરુષે એટલે કે નિરાકાર પરમાત્માએ ત્યાં તાળું મારેલું છે. અને એ કોઈ સાધારણ ચાવીથી ના ખુલે. તો શું આ મહામંત્ર કોઈ એવો ગુપ્ત જાદુઈ શબ્દ છે? પેલો અલીબાબાના ખુલજા સિમસિમ જેવો, જે બોલી અને તાળું ખુલી જાય? ના ના, આ કોઈ શબ્દ કે ધ્વનિનો ચમત્કાર નથી. મહામંત્રની કુંચી એટલે જાગૃતિની નિરંતર અવસ્થા. એટલે સતત સભાન રહેવું. હા, આધ્યાત્મિક ભાષામાં આને અજપા જપ કહેવાય છે. લોકો સામાન્ય રીતે જીભથી મંત્ર બોલે ને, પણ જ્યારે તમારા શ્વાસની આવન જાવન સાથે જ સ્મરણ વણાઈ જાય, તમે ઉઠતા, બેસતા, ખાતા, પીતા દરેક ક્ષણે પૂરી રીતે જાગૃત રહો. ઓહ, એટલે મિકેનિકલ રીતે નહીં પણ પૂરી અવેરનેસ સાથે. બિલકુલ. આ અખંડ જાગૃતિની ઉર્જા જ એ ચાવી છે જે અહંકાર અને અજ્ઞાનના આ 10મા દ્વારને તોડે છે. વાહ,
અને આ દરવાજો ખુલ્યા પછી સામે શું આવે છે? ભજનમાં જે અંતિમ ચિત્ર છે એ બહુ જ વિશાળ છે. એમાં લખ્યું છે, સખી આગળ એક મેદાન આવે મારી બહેન. સખી ત્યાંથી આગળ પ્રીતમજીનો વાસો રે. એટલે કે દરવાજો ખુલતા કોઈ મહેલ કે સ્વર્ગનું સિંહાસન નથી આવતું, પણ એક વિશાળ મેદાન આવે છે. હા, એક ખાલીપો. એક અનંત આકાશ, અને ત્યાં જ પરમાત્માનો વાસ છે. આ મેદાન એ જ શૂન્યતાની અવસ્થા છે. બૌદ્ધ ધર્મમાં જેને શૂન્યતા કહેવાય છે અને વેદાંતમાં જેને નિર્ગુણ બ્રહ્મ કહેવાય છે, તે આ જ મેદાન છે. અહીં કોઈ વિચાર નથી, આકાર નથી, સમય નથી, માત્ર શુદ્ધ અસ્તિત્વ છે. અદ્ભુત. નાભીથી શરૂ કરીને ત્રિવેણીના દ્વૈતને પાર કરી, બંકનાળની ગૂંચવણો ઉકેલીને અને સિદ્ધિઓના મોહને છોડીને જ્યારે ચેતના આ દશમ દ્વાર ખોલે છે, ત્યારે તે આ અનંત મેદાનમાં વિલીન થઈ જાય છે. આ જ દાસ સત્તારના ભજનનો અંતિમ સાર છે. ખરેખર આ આખી ચર્ચા પરથી એક વાત સાબિત થાય છે કે આપણા પ્રાચીન સંતો એ માત્ર ભજનો ગાવાવાળા કવિઓ ન હતા. એ લોકો માનવ ચેતનાના સૌથી ઊંડા સંશોધકો હતા. એકદમ સાચી વાત છે. આજે જ્યારે આપણે આ ભજનના એક એક પ્રતીકને ઉકેલ્યું છે, ત્યારે મને એક બહુ જ પ્રસ્તુત વિચાર આવે છે, જે આજના સમયમાં સમજવો બહુ જરૂરી છે. જુઓ, દાસ સત્તારના સમયમાં કદાચ ભૌતિક વિક્ષેપો ઓછા હતા. હા, ત્યારે આટલું બધું ડિસ્ટ્રેક્શન નહોતું. બરાબર. પણ આજના આધુનિક અને ઘોંઘાટથી ભરેલા ડિજિટલ યુગમાં, જ્યાં આપણા ખિસ્સામાં રહેલો પેલો સ્માર્ટફોન, એના હજારો નોટિફિકેશન્સ અને સોશિયલ મીડિયાની સતત અપડેટ્સ, એ આપણા નવે દ્વારને દર સેકન્ડે બહાર ખેંચી રહ્યા છે. હા, આપણું ધ્યાન સતત બહાર જ હોય છે. અને આપણે રોજે રોજ આ માહિતીના ત્રિવેણી ઘાટમાં ડૂબકા જ ખાઈ રહ્યા છે ને. આવા અત્યંત વિક્ષેપિત માહોલમાં પેલું દશમું દ્વાર અને પેલું શાંત વિશાળ મેદાન તો જાણે ક્યાંય ખોવાઈ જ ગયું એવું લાગે છે. સાવ સાચી વાત. તો બધી શ્રોતાઓ, આજના આ કોલાહલ વચ્ચે પણ અસ્તિત્વના મૂળ સાથે જોડી રાખતો આપણો પોતાનો અંગત મહામંત્ર અથવા એકાગ્રતાનું કેન્દ્ર કયું હોઈ શકે? એ કઈ ચાવી છે જે આધુનિક ઘોંઘાટની વચ્ચે પણ આપણને આપણી આંતરિક શાંતિનો રસ્તો બતાવી શકે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ કદાચ બહાર કોઈ પુસ્તકમાં નહીં, પણ આપણે સૌએ આપણી પોતાની અંદર જ શોધવો પડશે. આજના આ ગહન વૈચારિક વિશ્લેષણમાં આટલું જ. આવજો.